જય ભીમ। હવે કાર્યક્રમની શરૂઆત કરીશું આપણે। कमलेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कमलेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। रसिक भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कमलेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। रसिक भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कमलेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। रसिक भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कमलेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। रसिक भाई तुम आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। भीम आर्मी जिंदाबाद, भीम आर्मी जिंदाबाद। जय 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 भीम, जय भीम, जय भीम, जय 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 भीम, जय भीम। देखो देखो कौन आया, शेर आया, शेर आया। देखो देखो कौन आया, जिंदाबाद भीम आर्मी जिंदाबाद। આજરોજ આણંદ જિલ્લામાં જે પ્રથમ ચરણ મિટિંગનું આયોજન હતું તે વિષય પર આપણે બહુજન સમાજને શું સંદેશ પાઠવવા માંગો છો? જય ભીમ। હું ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ધવલ। આપણે બહુજન સમાજને એ સંદેશ છે કે ભારતભરમાં ભીમ આર્મી બહુજન સમાજના અત્યાચારો ઉપર કામ કરી રહી છે, શિક્ષણ ઉપર, અત્યાચારો ઉપર। તો આખા ભારતમાં જે ભીમ આર્મી કામ કરી રહી છે અને વધુમાં વધુ લોકો જોડાયા છે, એવી જ રીતે આણંદ જિલ્લામાં પણ બહુજન સમાજના વધુના વધુ લોકો જોડાય અને ગુજરાતમાં પણ ભીમ આર્મીમાં વધુમાં વધુ જોડાય અને ટીમ મજબૂત થાય તેવા પ્રયત્ન માટે આજરોજ અહીંયા આણંદ જિલ્લામાં મિટિંગ રાખેલી હતી અને ખૂબ બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને ઘણાને આપણે ભીમ આર્મીની સદસ્યતા પણ આપી અને ભીમ આર્મીનો આણંદમાં વ્યાપ વધે તે માટેની આજની મિટિંગ સફળ રહી। જય ભીમ। એક સવાલ, આપણે અમદાવાદ જિલ્લાના અંદર અડાલજમાં જે મહેન્દ્રભાઈ પરમારની જે ઘટના બની છે, જેમને ઢોર મારવામાં આવે એ વિષય પર આપણે આપણી પ્રતિક્રિયા અને આપણા પગલાં શું હતા એમાં? અમદાવાદમાં જે અડાલજમાં ઘટના બની, મહેન્દ્રભાઈ પરમારને જે મરેલ ઢોર ઉપાડવાનું જે કામ એ કરતા હતા, એમાં મરેલ ઢોર ઉપાડવા માટે જે સરકારની નીતિઓ છે એમાં મહેન્દ્રભાઈએ પહેલાં પણ ના પાડી હતી કે ભાઈ હવે આ કામ હું નહીં કરું, કારણ કે આમાં બહુ ગુનાકાંડ વખતે પણ બનાવ બનેલા છે ઘણા। એટલે મહેન્દ્રભાઈએ એવું કીધું કે ભાઈ આ કામમાં હવે હું આ કામ નહીં કરું, પણ ત્યાંની જે અડાલજની જે પંચાયત છે એ પંચાયતે એમને લેખિતમાં પત્ર આપ્યો છે કે ભાઈ આ કામમાં તમને કોઈ પણ તકલીફ નહીં પડે એનું અમે બાંહેધરી પત્ર એક ગ્રામ પંચાયત તરફથી આપીએ છીએ। એટલે ગ્રામ પંચાયતનું પત્ર પણ એમ છે એમની પાસે અને ગ્રામ પંચાયતવાળાએ એમની બાંહેધરી લીધી, છતાં પણ મહેન્દ્રભાઈ જોડે આ બનાવ બને છે અને જે 4 યુવાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે ધાર્મિક બાબતના બધા નારા લગાવી અને મહેન્દ્રભાઈને ખૂબ જ ઈજા પહોંચાડેલ છે અને મહેન્દ્રભાઈની અમે પ્રથમ પહેલા જ દિવસે આ બનાવ બાબતે જેવી જાણ થઈ કે પ્રથમ ભીમ આર્મીની ટીમે મુલાકાત લીધી અને મહેન્દ્રભાઈની બધી બાબતોને આપણે જાણી અને તાત્કાલિક એ જ દિવસે રાત્રે ફરિયાદ પણ થઈ છે અને ફરિયાદના આધારે જે આરોપીઓ છે એ આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી। એટલે એ બાબતે હવે ભીમ આર્મી એક આંદોલન કરશે અને ફરિયાદીઓની ધરપકડ થાય અને ફરીવાર અમદાવાદમાં શું ગુજરાતમાં આવા બનાવ અત્યાચારના ના બને તે માટેના પ્રયત્ન માટે ભીમ આર્મી લાગેલી છે। રાષ્ટ્રીય લેવલ પર માનીય આપણે કહેવાય આપણા જે સાંસદ છે ચંદ્રશેખર આઝાદભાઈ અને વિનય રતનસિંહ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી છે, સાંભળવામાં આવે છે કે આપની એમની સાથે આ વિષય પર શું ચર્ચા વિચારણા થઈ છે? ચંદ્રશેખર આઝાદજી સાંસદ છે અને વિનય રતનજી ભીમ આર્મી રાષ્ટ્રીય અધ્યક્ષને મારે આ વિષય ઉપર વાત કરેલી છે એમને બંનેની અને હમણાં એમનો ઉત્તર પ્રદેશમાં એક કાર્યક્રમ હતો એટલે એમની પાસે સમય નહોતો, પણ એમને બાંહેધરી આપી છે કે આ વિષય પર આપણે આગળ વધશું અને ગુજરાતનો પણ કોલ આપશું અને એ ભાઈને ન્યાય મળે અને આખા ભારતમાં આવો બનાવ ના બને તેના માટે ભીમ આર્મી મોટી લડત કરશે એવું આપણા સાંસદજી અને વિનય રતનજીનું કહેવું છે।
એક આખરી સવાલ, આપનું એક સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ છે કે દશેરાના દિવસે રાવણ ગજવશે ગુજરાત, તો શું આ સત્ય છે? જી હા, બિલકુલ સત્ય છે. કારણ કે દિલ્હીમાં સમીક્ષા બેઠક હતી ટી પાર્કના, ત્યારે ભારતભરના સ્ટેટના અધ્યક્ષોને બોલાવવામાં આવે છે. જેમાં હું ગુજરાત તરીકેના સ્ટેટ અધ્યક્ષ તરીકે મારી હાજરી હતી અને ચંદ્રશેખર આઝાદજી ખુદ સમીક્ષા બેઠક લે છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ પણ લે છે. ચંદ્રશેખર આઝાદજીને એ દિલ્હીની મિટિંગમાં મેં પૂછ્યું હતું કે આપણે ગુજરાતમાં તમારે દશેરાના દિવસે આમંત્રણ છે, તમારે આવવાનું છે. ચંદ્રશેખરભાઈએ હા પાડેલી છે, ચોક્કસ આવીશ. આપનો પરિચય? હું કમલેશ ધવલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ટી પાર્ટી.